તો આગળ વાત કરીશું જૂનાગઢ જિલ્લામાં ભર ઉનાળામાં ઓજત નદીમાં પાણી જોવા મળતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જિલ્લામાં આવેલ ઓજત 2 ડેમમાંથી હાલ ધીમી ગતિએ પાણી છોડવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે પ્રથમ વખત ડેમના કુલ 25 દરવાજાઓ પર મરામત અને ટેકનિકલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં 19 દરવાજાના રબર બુશિંગ બદલવાના અને 6 દરવાજા યોગ્ય રીતે ન ખુલતા હોવાથી તેની તંદુરસ્તી અને જ્યારે દુરસ્તી હાથ ધરવામાં આવી છે। અને આ સાથે છોડવામાં આવેલા પાણીને કારણે બામણસા ઘેડ નજીકથી પસાર થતી સુખી ભટ્ટ નદીમાં પાણી આવ્યું અને જેના કારણે ખેડૂતો સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરી શકશે। આ વચ્ચે બામણસા નજીક ઓજત નદીમાં વહેતા પાણીના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે, જે વિસ્તારમાં જ્યારે રાહત અને ખુશીની લાગણીઓ સર્જી રહ્યા છે।